नमस्कार विद्यार्थी मित्रों, 12 साइंस फिजिक्स चैप्टर 9 लेक्चर 27 લેન્સનું સંયોજન એટલે કે બે લેન્સ ભેગા કરવામાં આવે, ચાહે અંતર્ગોળ હોય ચાહે બહિર્ગોળ હોય કે અંતર્ગોળ બહિર્ગોળ લેન્સનું સંયોજન કરવામાં આવે તો એની સંયુક્ત કેન્દ્રબાઈમાં કેવો ફેરફાર જોવા મળે, તેનો પાવર માં વધારો થાય અથવા ઘટાડો થાય અને તેની મોટવણી કેટલી મળશે। એક લેન્સની કેન્દ્રમાં ધારો કે f1 બરાબર 10 છે, બીજા લેન્સની કેન્દ્રમાં f2 બરાબર ધારો કે 15 સેમી છે, તો બેને ભેગા કરવામાં તો સંયુક્ત કેન્દ્રબાઈ કેટલી બનશે, સંયુક્ત પાવર કેટલો મળે, સંયુક્ત મોટવણી કેટલી મળે। એટલે કે જ્યારે બે લેન્સનું સંયોજન હોય ત્યારે સંયુક્ત કેન્દ્રબાઈ સંયુક્ત પાવર કઈ રીતે નક્કી કરી શકાય। આના પહેલા મિત્રો તમને ખ્યાલ હશે કે લેન્સનું સમીકરણ, લેન્સ માટે વસ્તુ અંતર u હોય, ધારો કે પ્રતિબિંબ અંતર v હોય અને કેન્દ્રબાઈ f હોય, તો ત્રણને સાંકળતું સમીકરણ છે -1/u એટલે કે વસ્તુ અંતર પ્લસ 1/v એટલે કે પ્રતિબિંબ અંતર બરાબર 1/f। આ એક સમીકરણ આપણે ખાસ ખબર હોવી જોઈએ। બીજું તમને ખ્યાલ છે કે પાવરનું સૂત્ર p બરાબર 1/f કેન્દ્રબાઈનો વ્યસ્ત અને મોટવણીનું સૂત્ર છે પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર v/u। તો સંયોજનમાં ટૂંકમાં સંયોજનનું સૂત્ર મેળવવામાં એકદમ સરળતા રહેશે કે લેન્સનું ગાઉસનું સમીકરણ -1/u પ્લસ 1/v બરાબર 1/f। u વસ્તુ અંતર છે, v પ્રતિબિંબ અંતર છે। તો સ્ટાર્ટ કરીએ આપણે બે લેન્સના સંયોજન। તો કે બે લેન્સ અત્યંત બે પાતળા સમઅક્ષીય રહે તે રીતે બે લેન્સ રાખી દઈએ। આ લેન્સ 1, આ લેન્સ 2, આની કેન્દ્રબાઈ f1 છે, આની કેન્દ્રબાઈ f2। બે સમઅક્ષીય લેન્સ એક જ અક્ષ પર અથવા બંને લેન્સની અક્ષ એક જ બનતી હોય એ રીતે ગોઠવેલા છે। આ બંને લેન્સનું સંપર્ક બિંદુ એ સંયુક્ત રીતે લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર ગણવામાં આવે છે, કારણ કે લેન્સ ખૂબ જ પાતળા હોય છે એટલે બે લેન્સના સંયોજનને ઓપ્ટિકલ સેન્ટર ગણાય છે। તો જો થિયરિકલ આપણે લખો ત્યારે તે લખાશે કે આકૃતિમાં f1 અને f2 કેન્દ્ર લંબાઈ ધરાવતા બે લેન્સને સમઅક્ષીય રહે તે રીતે ગોઠવેલા છે। હવે ધારો કે કોઈ એક વસ્તુ અહીંયા આપણે રાખેલી છે, લેન્સ 1 થી કોઈ વસ્તુ u અંતરે રાખેલી છે, લેન્સ 1 થી વસ્તુ અંતર કેટલું u છે। આ લેન્સ 1 ની જ માત્ર વાત કરો તો કિરણ અહીંયા જાય, ધારો બીજો લેન્સ આપણી જોડે છે, એક જ લેન્સની વાત કરો તો આ જે કિરણ છે વક્રીભવન પામીને એક જ લેન્સના કારણે રચાતું પ્રતિબિંબ ધારો કે અહીંયા મળે। પહેલા મિત્રો લેન્સ 1 ને ધ્યાનમાં લો કે લેન્સ 1 વડે રચાતું પ્રતિબિંબ ધારો કે આપણને એક જ મળે I1। તો આ જે મળશે આપણને એ લેન્સ 1 માટેનું પ્રતિબિંબ અંતર v1 મળશે। ફરીથી રિપીટ કરું છું કે વસ્તુ u અંતરે મૂકી છે કોનાથી, લેન્સ 1 થી। ધારો કે બીજો લેન્સ છે નહીં તો લેન્સ 1 નું પ્રતિબિંબ કેટલા અંતરે રચાય છે, v1 અંતરે રચાય છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ 1 વડે રચાતું પ્રતિબિંબ I1 એ v1 અંતરે મળે છે। v1 અંતરે મળે છે।
તો મિત્રો લેન્સ 1 માટે આપણે સમીકરણ લખવું હોય લેન્સ 1 માટે ધ્યાન રાખજો લેન્સ 1 માટે સમીકરણ આપણે લખવું છે તો લેન્સ 1 નું વસ્તુંતર કેટલું u તો લેન્સ નું સમીકરણ સૂત્ર આવું -1/u પ્લસ प्रतिबिंब अंतर v1 1/v1 बराबर यानी केंद्र में 1/f1 तो समीकरण नंबर 1 आ लेंस 1 माटे वस्तु अंतर प्रतिबिंब वच्चेनो संबंध है। હવે આપણને ખ્યાલ છે કે લેન્સ 1 વડે રચાતું પ્રતિબિંબ i1 લેન્સ 2 માટે વસ્તુ તરીકે વર્તશે लेंस 2 માટે વસ્તુ તરીકે વર્તશે તો લેન્સ 2 માટે વસ્તુંતર કેટલું લેવાનું v1 અને પ્રતિબિંબ ક્યાં રચાશે આપણે જોઈએ આ જે કિરણ અહીંયા આવશે તો લેન્સ 2 હશે તો એ વધારે પડતું વક્રીભવન કરીને પ્રતિબિંબ અહીંયા નજીક રચશે દૂર રચશે નહીં તો ફાઇનલ ઇમેજ તમારી એક રચાશે ફાઇનલ ઇમેજ એક રચાશે નજીક લેન્સ એક જ હતો બીજી વખત વક્રીભવન થતું નથી લેન્સ 1 વડે પ્રતિબિંબ i1 મળશે और बीजो लेंस हशे तो फाइनल प्रतिबिंब क्या रचाशे आपणुं आई आगळ अने धारो के आ अंतर आपणुं प्रतिबिंब अंतर फाइनल प्रतिबिंब अंतर v छे तो तमने खबर पड़े कि लेंस 2 माटे प्रतिबिंब अंतर केटलुं सॉरी वस्तु कोण बनशे i1 अने प्रतिबिंब बनशे i तो वस्तु अंतर v1 थशे प्रतिबिंब अंतर v थशे आपणे आटली स्पष्टता कर दीए लेंस 1 वडे रचातुं प्रतिबिंब i1 ए लेंस 2 माटे वस्तु तरीके वर्ते छे माटे लेंस 2 माटे खास ध्यान रखो लेंस 2 माटे वस्तु अंतर v1 थाय वस्तु अंतर v1 અને ફાઇનલ પ્રતિબિંબ કેટલા અંતરે ચાહે v અંતરે प्रतिबिंब अंतर 20 और लेंस 2 નું સમીકરણ तो लेंस 2 નું સમીકરણ આપણી પાસે આવું બનશે कारण कि लेंस નું સમીકરણ કેટલું 1/u - 1/u + 1/v = 1/f तो અહીંયા लेंस 2 માટે સમીકરણ લખાશે -1/ वस्तु अंतर કેટલું બનશે v1 प्लस 1/ प्रतिबिंब अंतर કેટલું હશે v अपॉन केंद्र में શું આવશે f2 આને સમીકરણ નંબર 2 समीकरण नंबर 2 लेंस 1 माटेનું समीकरण लेंस 2 માટે ખાસ ધ્યાન રાખો વસ્તુ અંતર v1 બનશે प्रतिबिंब अंतर શું બનશે v બનશે તો આપણે 1 અને 2 નું સરવાળો લેતા समीकरण 1 + 2 करतो तो ख्याल आवे તમને કે -1/u + 1/v1 - 1/v1 એટલે આ કેન્સલ હશે તો આપણે આવું મળશે -1/u + 1/v બરાબર 1/f1 + 1/f2 મળશે तो मैं 1 2 નો સરવાળો કરશો એટલે 1/v1 અહીંયા પ્લસ છે અહીંયા 1/v1 માઈનસ 2 નો સરવાળો કરશો तो 2 નો સરવાળો આપણે આવો મળશે આ ધારો કે સમીકરણ આપણે x કીધું આને શું કહીએ સમીકરણ x હવે આપણે ખ્યાલ છે કે વસ્તુ કેટલા અંતરે મૂકી દી u અંતરે ફાઇનલ પ્રતિબિંબ અંતર કેટલા અંતરે મળ્યું v અંતરે બે લેન્સનું ફાઇનલ પ્રતિબિંબ અંતર કેટલું મળ્યું v હવે આપણે એક પ્રશ્ન કરી દઈએ કે જો બંને લેન્સને जो बन्ने लेंसનું संयुक्त लेंस एवो होय कि जेनी केंद्र लंबाई f1 मित्रों संयुक्त अथवा तो समतुल्य लेंस एने कहेवाय कि बे लेंस की जगह एक एवो लेंस मूकवानो धरो एक एवो लेंस તમે વિચારો એક સિંગલ લેન્સ એવો વિચારો કે જેના માટે વસ્તુ u અંતરે મૂકો प्रतिबिंब કેટલા અંતરે મળે v અંતરે
આમાં કોઈ ચેન્જ ના આવે, યુ ને વી માં કોઈ ચેન્જ ના આવે, એવો એક જ લેન્સ વાપરો તો એ લેન્સને શું કરે, આ બંને લેન્સનો સંયુક્ત લેન્સ અથવા તો સમતુલ્ય લેન્સ કહેવાય. એને સમતુલ્ય એને જ કહેવાય કે એટલા જ અંતરે વસ્તુ મૂકવામાં આવે, એટલા જ અંતરે પ્રતિબિંબ અંતર મળે, તો બે લેન્સના બદલે એક લેન્સ મૂકવો તો મૂકી શકાય. એવા સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ f હોય તો સંયુક્ત લેન્સ માટે આપણે સૂત્ર શું વાપરી શકીએ, -1/u, પ્રતિબિંબ અંતર 1/v અને એની કેન્દ્ર લંબાઈ કેટલી છે f, અને આપણે ધારો કે y કહી દઈએ. ફરીથી રિપીટ કરું છું, આ જે બે લેન્સ છે એને બદલે એક લેન્સ એવો મૂકી દો કે જેથી તમારી પરિસ્થિતિમાં કોઈ ચેન્જ ના આવે. પરિસ્થિતિ શું તમારી કે વસ્તુ u અંતરે મૂકતો બે લેન્સ વડે રચાતો પ્રતિબિંબ કેટલા અંતરે મળે, v અંતરે. સેમ પરિસ્થિતિ એક જ લેન્સ માટે હોય તો એ લેન્સને શું કહેવાય, બે લેન્સનો સંયુક્ત લેન્સ અથવા તો સમતુલ્ય લેન્સ કહેવાય. તો હવે x અને y ને આપણે સરખાઈ દઈએ, કારણ કે -1/u + 1/v. તો x અને y સરખાવો. તો x અને y તમે સરખાવશો તો આપણને જવાબ આવો મળશે, x = y લેતો આપણને આવું મળશે કે 1/f બરાબર મળશે 1/f1 + 1/f. શોર્ટમાં આ બે લેન્સનું સંયોજન કરતા મળતી સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. ફરીવાર આપણે ફટાફટ તમને સમજાવી દઉં કે f1 અને f2 કેન્દ્ર લંબાઈ ધરાવતા બે લેન્સને સમક્ષ એ રીતે ગોઠવ્યા, જેમની એક જ અક્ષ બને એ રીતે ગોઠવેલા. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ 1 થી u અંતરે બિંદુ વસ્તુ મૂકીએ છે. એનું લેન્સ 1 વડે મળતું પ્રતિબિંબ I1 છે, કેટલા અંતરે મળે છે, v1 વડે. કોની વાત કરી, માત્ર લેન્સ 1 ની. તો લેન્સ 1 માટે આપણે આવું -1/u, -1/વસ્તુ અંતર + 1/v પ્રતિબિંબ અંતર બરાબર 1 કેન્દ્ર લંબાઈ. લેન્સ 1 માટે વાપર્યું. લેન્સ 1 વડે રચાતું પ્રતિબિંબ લેન્સ 2 માટે વસ્તુ તરીકે વર્તે છે. તો લેન્સ 2 માટે વસ્તુ અંતર કેટલું લેવાનું, v1. ફાઇનલ ઇમેજ કેટલા અંતર મળે છે, v અંતર, એટલે પ્રતિબિંબ અંતર v થશે. એટલે ફરી આનું સૂત્ર -1 વસ્તુ અંતર + 1 પ્રતિબિંબ અંતર 1/f. બેનો સરવાળો કરતો સંયુક્ત સમીકરણ આવું મળે. હવે તમે એવું વિચારો કે બે લેન્સ ઉચકી લેવામાં આવે અને એક લેન્સ એવો મૂકવામાં આવે કે જેનું વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર ચેન્જ ન થાય, તો એ લેન્સને શું કરે, બે લેન્સનું સમતુલ્ય અથવા તો સંયુક્ત લેન્સ. ધારો કે એની કેન્દ્ર લંબાઈ f છે તો -1/u + 1/v બરાબર 1/f. આ બે સમીકરણ ઇક્વેટ કરો, સરખાઈ દો તો સમતુલ્ય કેન્દ્રમાં સૂત્ર મળશે 1/f બરાબર 1/f1 + 1/f2. અહીંથી આપણે આગળ વધીએ તો સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર આપણે આવું લાયા, બે લેન્સના સંયોજન. આ લખ્યા પછી કન્ટિન્યુ આપણે રાખવાનું થાય થિયરી હોય તો બે લેન્સના સંયોજનમાં સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર આવું મળ્યું. સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f બરાબર 1/f1 + 1/f2. ધારો કે આવા n લેન્સ હોય તો 1/fn સુધી થશે. તમને ખબર પડે કે એક જ પ્રકારના બે લેન્સ હોય તો સંયુક્ત કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે. સંયુક્ત કેન્દ્ર લંબાઈમાં શું થાય, ઘટાડો. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બધા સૂત્રોની ચર્ચા કરવાની છે. આ સૂત્ર જ મેળવીએ તો સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર આવું મળ્યું. હવે પાવરનું સૂત્ર આપણે મેળવ્યું, પાવર p બરાબર 1/f. તો 1/f ની જગ્યાએ આપણે p મૂકી દઈએ. 1/f ની જગ્યાએ p1, 1/f2 ની જગ્યાએ p2. શોર્ટમાં સંયોજનમાં પાવરનો સરવાળો. પણ મિત્રો એક ધ્યાન રાખવાની, કોઈ બી સૂત્ર વાપરતા હો, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય, અંતર્ગોળની ઋણ હોય. પાવર પણ ધન ઋણ આપણે ધ્યાનમાં રાખવો પડે. આ પાવરની વાત સંયુક્ત કેન્દ્ર લંબાઈ શોધી તો 1/f બરાબર 1/f1 + 1/f2. પાવર શોધો તો p1 + p2 + pn. હવે વાત આવી મોટવણી કે સંયોજનની મોટવણી આપણે શોધવી છે. સંયોજનની મોટવણી માટે લેન્સ 1 ની મોટવણી શું, ધ્યાન રાખજો. લેન્સ 1 ની મોટવણી m1 બરાબર પ્રતિબિંબ અંતર. લેન્સ 1 માટે પ્રતિબિંબ અંતર કેટલું, v1. વસ્તુ અંતર u
એ જ પ્રકારે લેન્સ 2 ની મોટવણી, લેન્સ 2 ની મોટવણી આપણે m2 કહી દઈએ. m2 કેટલા? તો લેન્સ 2 નું પ્રતિબિંબ અંતર, લેન્સ 2 માટે પ્રતિબિંબ અંતર કેટલું છે? v. લેન્સ 2 માટે વસ્તુ અંતર કેટલું છે? v1. તો આવું લખાશે v/v1. ધ્યાન રાખો, ફરીથી કહું કે લેન્સ 1 ની મોટવણી એટલે લેન્સ 1 નું પ્રતિબિંબ અંતર ભાગ્યા લેન્સ 1 નું વસ્તુ અંતર. લેન્સ 2 ની મોટવણી તો લેન્સ 2 માટે વસ્તુ અંતર v1 છે, પ્રતિબિંબ અંતર v છે, એટલે v/v1 આવશે. સંયુક્ત મોટવણી, સંયુક્ત મોટવણી એટલે કુલ મોટવણી આપણે સીધી રીતે લઈએ તો મોટવણીનું સૂત્ર શું આપણી પાસે? પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. તો સંયુક્ત પ્રતિબિંબ અંતર કેટલું મળ્યું તમને? v. વસ્તુ અંતર કેટલું હતું? u. તો v/u મળશે. સંયુક્ત મોટવણી કેટલું મળશે? v/u. હવે એનો આપણે આગળ વાત વધારીએ તો v/u ની જગ્યાએ આપણે આવું લખી શકીએ v/v1 અને v1/u. v1 કેન્સલ, કોઈ ચેન્જ થતો નથી. v1 કેન્સલ, તો મોટવણી સૂત્ર શું મળી જાય? v/u. હવે ધ્યાન રાખો v/v1 એટલે શું છે? તો v/v1 એટલે લેન્સ 2 ની મોટવણી m2. v1/u શું? લેન્સ 1 ની મોટવણી. તો મિત્રો ધ્યાન રાખો, લેન્સના સંયોજનની અંદર હંમેશા મોટવણીનો ગુણાકાર m1 into m2, m1 into m2. તો લેન્સના તમામ સૂત્રો આપણને હાલ પૂરતા યાદ કરાવું છું. લેન્સના આટલા સમીકરણ આપણી પાસે આવ્યા. અહીંયા લેન્સનું સંયોજન પૂરું થાય. લેન્સમાં સંયુક્ત કેન્દ્રબાહ્ય 1/f1 + 1/f2 થાય, પાવરનો સરવાળો થાય અને મોટવણીનો હંમેશા ગુણાકાર થાય. બે લેન્સનું સંયોજન હોય, ચાહે અંતર્ગોળ હોય ચાહે બહિર્ગોળ હોય, અથવા તો અંતર્ગોળ બહિર્ગોળનું સંયોજન હોય, તો હંમેશા મોટવણીનો ગુણાકાર થાય. ધ્યાન રાખો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્રમિક લેન્સના બધા જ દાખલા કરવાના હોવાથી આપણે લેન્સના સૂત્રો યાદ હોવા જોઈએ. તો લેન્સ માટે આટલા સૂત્ર યાદ રાખો, વારંવાર યાદ કરાવીશ. ગાઉસનું સમીકરણ, તો લેન્સ માટે ગાઉસનું સમીકરણ -1/u + 1/v બરાબર 1/f. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર ને કેન્દ્ર લંબાઈ. લેન્સ મેકર ફોર્મ્યુલા સૌથી અગત્યનું, લેન્સ મેકર સમીકરણ. તો લેન્સ મેકરમાં 1/f બરાબર યાદ કરજો n2 - n1/n1 1/r1 - 1/r2. લેન્સ મેકર ફોર્મ્યુલા. અહીંયા n2 શું છે? લેન્સ જે માધ્યમમાં હોય, સોરી લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક. આ કોઈ બી લેન્સ છે, એ હવાના માધ્યમ હોય તો n1 શું આવશે? હવાનું માધ્યમ. અને n2 શું આવશે? લેન્સનો વક્રી ભવનાંક. એટલે એ લેન્સનો વક્રી ભવનાંક n1 n2. લેન્સ પાણીમાં હોય તો પાણીનો વક્રી ભવનાંક આવે. વક્રતા ત્રિજ્યાની ખાસ વાત આવે તો હંમેશા બહિર્ગોળ માટે r1 પ્લસ લેવાની અને r2 કેવી આવશે? માઇનસ આવશે. બહિર્ગોળ માટે r1 હંમેશા પ્લસ લેવાની અને r2 હંમેશા માઇનસ લેવાની. અંતર્ગોળ લેન્સ હોય તો હંમેશા ઉલટું થઈ જશે, r1 માઇનસ આવશે અને r2 કેવી આવશે? પ્લસ આવશે. ધ્યાન રાખો. લેન્સની મોટવણી, તો લેન્સની મોટવણીનું સૂત્ર મોટવણી m બરાબર v/u. છેલ્લે સંયોજનના સમીકરણમાં તો સંયોજનમાં આટલું યાદ રાખો, લેન્સનું સંયોજન હોય તો કેન્દ્રબાહ્યનું સૂત્ર થાય f બરાબર 1/f1 + 1/f2 અને n લેન્સ હોય તો 1/fn. પાવર હોય તો લેન્સમાં સંયોજનમાં પાવરનો સરવાળો થઈ જાય. અને મોટવણીની વાત કરો તો મોટવણીનો હંમેશા ગુણાકાર થાય. જેટલા લેન્સ હોય બધા લેન્સની મોટવણીનો શું કરશો? ગુણાકાર. છેલ્લે સિંગલ કોઈ લેન્સ આપે તો એના પાવરનું સૂત્ર પાવર p બરાબર 1/f. તો લેન્સના જે NCERT ના જે આપણી પાસે ઉદાહરણ સ્વાધ્યાયના પ્રશ્નો છે એના માટે આટલી વસ્તુ એને એકદમ સિમ્પલ છે. આટલા સૂત્રો આપણે યાદ હોવા જોઈએ.